શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ 10। ચુડેલ સાંતેજનો અંત તો થયો, પણ અમિતની લડત હજુ પૂરી નહોતી। જ્ઞાન સાધુએ ચુડેલને નષ્ટ કરી, પરંતુ એક નાના અંશમાં ચુડેલની દુષ્ટ શક્તિ જીવતી રહી। પૂનમની રાત હતી। અમિત બંગલામાં મૌની અને પંડિતજી સાથે હતો। અચાનક જ બંગલાની હવાની અવાજમાં કંઈક અશુભ અને અજીબ પ્રગટ થયું। ચુડેલના અંતિમ અંશમાંથી તેનો રૌદ્ર સ્વરૂપ જાગૃત થવા લાગ્યું। આવતી પૂનમની રાત્રે એ ફરીથી જીવી ઉઠશે। પંડિતજીએ ચેતવણી આપી હતી, આ બંગલાને ફરીથી શાપમુક્ત કરવું પડશે। અમિતે પોતાના પગલાં આગળ વધાર્યા। મારે હવે અંતિમ લડત લડવી જ પડશે, તે બોલ્યો। જ્ઞાન સાધુએ મંત્રો જાપવા અને યજ્ઞ શરૂ કરવા માટે તૈયારી કરી। મૌનીએ પણ આ યજ્ઞમાં મદદ કરવા માટે પોતાનું સમર્થન આપ્યું। મધરાત્રે પૂનમનો ચંદ્ર ઉગ્યો અને ચુડેલનું રૌદ્ર સ્વરૂપ ફરીથી જીવિત થયું। તમે મને નષ્ટ કરી ન શક્યા, સાતેજના અવાજમાં ભયાનક હસીએ બોલ્યું। ચુડેલના ભયાનક રૌદ્ર સ્વરૂપે પંડિતજી પર હુમલો કર્યો। તમારે મારી શક્તિનો અંત લાવવા પ્રયત્ન કર્યો, હવે તમારો અંત આવ્યો છે, સાતેજે ગુસ્સામાં બોલી। પંડિતજીને ખૂબ ક્રૂરતાથી મારવા લાગ્યો। તમારી મંત્રો મને કાબૂ કરી શક્યા નહીં, તે હસીને બોલી। પંડિતજીના ચિકિત્કારોથી બંગલો ગુંજાયો અને અંતે પંડિતજીના મૃતદેહે બંગલાની જમીન રંગી। મૌનીએ પણ ચુડેલ સામે લડવાનો પ્રયત્ન કર્યો, પણ ચુડેલની શક્તિઓ ખૂબ વધારે હતી। તારા મિત્રો મારે કોઈ પ્રભાવ નથી રાખી શક્યા, સાતેજે બોલી। તે મૌનીને પકડી અને અત્યંત ક્રૂરતાથી કાપી નાખ્યો। મૌનીના ચીસો અને પીડામાં તે મૃત્યુ પામી। અમિતે ચુડેલ સામે લડવાનો પ્રયાસ કર્યો, પણ ચુડેલના ભયાનક હુમલાથી તેનો એક હાથ કપાઈ ગયો। હું તને છોડતો નહીં, અમિતે પીડામાં બૂમ પાડી। ચુડેલે હસીને કહ્યું, તું હવે એક હાથ વગરનો છે, હું તને પણ મારી નાખીશ। એ જ સમયે બંગલાની જ્યોત વધુ તેજસ્વી બની અને અમિતે પોતાના અંતિમ બલિદાન માટે તૈયારી કરી। આ મારી અંતિમ લડત છે, અમિતે વિચાર્યું। પૂનમનો ચંદ્ર વધુ તેજસ્વી થવા લાગ્યો અને બંગલામાં અચાનક જ એક અશુભ છાયા ફરી જીવિત થઈ। તારો અંત હવે નજીક છે, સાતેજે કહ્યું। અમિતે પોતાના શરીરનો બલિદાન આપી ચુડેલને પકડવાનો પ્રયાસ કર્યો, પણ ચુડેલની શક્તિઓ ખૂબ વધારે હતી। ચુડેલના ભયાનક અવાજે બંગલો ગુંજવા લાગ્યો। તું મારી શક્તિનો અંત લાવી શક્યો નહીં, તે હસીને બોલી। અને અંતે આ કથાનો અંત શું છે? અમિતનો અંતિમ બલિદાન સફળ થશે? ચુડેલની શક્તિનો અંત લાવી શકશે કે શું બંગલો હંમેશા શાપમુક્ત રહેશે? આ સસ્પેન્સ તો હવે પંડિતજીના પ્રયત્નો પર અવલંબિત છે। કથાનો અંતિમ ભાગ વધુ ભયાનક અને જીવંત બની શકશે। ચેનલને સબસ્ક્રાઈબ કરો।